દર્શક મિત્રો, તેલકા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। એકલવ્ય શાળામાં જિલ્લાના જ વિદ્યાર્થીઓને પ્રાધાન્ય આપવા ડાંગ કોંગ્રેસ મંત્રી શ્રી સંતોષ ભૂસારાની માંગ। ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના યુવા મંત્રી સંતોષભાઈ ભૂસારા દ્વારા ડાંગ જિલ્લાના અધિક કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને એકલવ્ય શાળામાં ભણતા બાળકોને જિલ્લામાં જ ભણવા માટે પ્રાધાન્ય આપવા આવેદનપત્ર અપાયું। પ્રાપ્ત વિગતો અનુસાર આદિજાતિ વિભાગ હસ્તકની રાજ્યમાં ચાલતી એકલવ્ય શાળાઓમાં પ્રવેશ પ્રક્રિયા બાદ જ શાળાઓમાં એડમિશન આપવામાં આવે છે, જેમાં જિલ્લાના વિદ્યાર્થીઓને અન્ય જિલ્લાઓમાં ફેરબદલી કરીને એડમિશન આપવા આવી રહ્યા છે। ત્યારે જિલ્લાના બાળકોને પોતાના જિલ્લામાં જ પ્રાધાન્ય આપવામાં આવે તે ઇચ્છનીય છે તેમ જણાવીને આજરોજ ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના યુવા મંત્રી સંતોષભાઈ ભૂસારા દ્વારા ડાંગ જિલ્લાના વિદ્યાર્થીઓને જિલ્લામાં જ એડમિશન મળે તેઓ હેરાન ન થાય તે દિશામાં યોગ્ય નિર્ણય લેવા આજરોજ ડાંગ જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી। આ સાથે જ વિપક્ષનું સાંભળવામાં આવતું નથી તેવો આક્ષેપ યુવા મંત્રીશ્રી દ્વારા કરવામાં આવ્યો। રિપોર્ટર રમેશ મહાલા, તેલકા ન્યૂઝ, ડાંગ।